આ સાથે સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા મંદિરોમાં તોડફોડ થઈ હતી। નાગલપુર વિસ્તારના મંદિરોમાં તોડફોડ કરવામાં આવી। હનુમાન મંદિર અને સાઈબાબા મંદિરની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। સાઈબાબાની મૂર્તિને પણ ખંડિત કરવામાં આવી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। હનુમાનજીની મોટી આંખની ખંડિત કરવામાં આવી છે। સાઈબાબાની મૂર્તિને પણ ખંડિત કરવામાં આવી। બનાવની જાણ થતાની સાથે મહેસાણા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। તો મહેસાણા નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જે નીલકંઠ મહાદેવ મંદિર પાછળ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે, પોલીસે કયા પ્રકારની તપાસ કરી છે, શું વિગત? જી સ્મિતા, ચોક્કસ જણાવતો કે નાગલપુર વિસ્તારની અંદર આ બનાવ બન્યો છે અને નીલકંઠ મહાદેવની પાછળ આવેલા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને મંદિર હનુમાન મંદિર અને સાઈબાબાના મંદિરની મૂર્તિઓને ખંડિત કરાઈ છે અને જે કહેવાય કે સાઈબાબાની મૂર્તિમાં હોઠ અને દાઢી ખંડિત કરવામાં આવે છે, તો હનુમાનજીની મૂર્તિના આંખ ખંડિત કરાઈ છે અને મહેસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે હાલમાં તો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ કરી છે પોલીસે। આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભગવાનની જે મૂર્તિઓ છે તેને ખંડિત કરવામાં આવી છે। મૂર્તિ કોણે ખંડિત કરી છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી છે।